નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું રેખા, સંસ્કૃત વિષય શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 2 પુલસ્ય આચારણ કે જેમના પાઠની છે તે રૂપરેખા આપણે છે તે જોઈ હતી. આજે છે કે આપણે પાઠ વાંચીને સમજશું કે કુળની પરંપરા જાળવવાની વાત અહીંયા કરેલી હતી કે ચાતકનું બચ્ચું છે અને એમને ખૂબ જ તરસ લાગી છે. અને સ્વાભાવિક છે, આપણે બધા પણ જાણીએ છીએ કે ચાતક છે એ હંમેશા વાદળનું સીધું પાણી છે તે પીવે છે, વરસાદનું પાણી જ પીવે છે. અને ચાતકનું બચ્ચું છે ને તરસ લાગી છે, એની માતા પાસે જાય છે, પાણી પીવાની જીદ કરે છે. એની માતા પણ સમજાવે છે, પણ બચ્ચું છે તે સમજતું નથી અને પાણી પીવા માટે, તળાવનું પાણી પીવા માટે પોતે છે એ જાય છે. રસ્તામાં એક વૃદ્ધ ખેડૂત છે, એ વૃદ્ધ ખેડૂતની ઘરની આસપાસ પોતે આરામ કરવા માટેથી ઊભું રહે છે અને ત્યાં વૃદ્ધ ખેડૂત અને એમના દીકરાની વાત પોતે સાંભળે છે. એમનો દીકરો છે એ શું કહે છે? એના પિતાજીને કહે છે કે આજે મને રસ્તામાં ધનથી ભરેલી થેલી મળેલી હતી. મેં એમ વિચાર્યું કે હું આ થેલી લઈ લઉં તો મારી દરિદ્રપણું જે છે, મારી ગરીબાઈ છે તે દૂર થઈ જશે. આમ વિચારી અને હું થેલી લેવા જતો જ હતો, હાથ મેં લંબાવેલો જ હતો કે ત્યાં જ મને તમારો ઉપદેશ યાદ આવી ગયો. શું એના પિતાજીએ એમને ઉપદેશ આપેલો હતો? તો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા છે નહીં. ચાતકનો બચ્ચું છે એ પણ સાંભળે છે અને અહીંયા પેલો વૃદ્ધ ખેડૂત છે એનો દીકરો આવી વાત કરે છે કે બીજાના ધનને હાથ અડાડવો, એને સ્વીકારવું એ આપણા કુળની પરંપરા નથી. એટલે પોતે ધનથી ભરેલો થેલો જે છે, થેલી જે છે ત્યાં ને ત્યાં રસ્તામાં છોડી દે છે. ત્યારે ચાતકનું બચ્ચું છે ને એ બધી જ વાત સમજી જાય છે કે આ વૃદ્ધ ખેડૂત અને એના દીકરાની, એના કુળની પરંપરા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે અને કેવી એની પરંપરા છે એ જાળવી રાખે છે. પોતે દરિદ્ર છે છતાં પણ એ ધનની થેલી લેતો નથી. અને હું એક એવો છું કે મારા કુળની પરંપરા છે એ તોડવા જઈ રહ્યો છું. સારા આચરણવાળા મનુષ્ય હોય કે પશુ પક્ષીઓ હોય, એ હંમેશા પોતાના કુળની પરંપરા છે તે જાળવી રાખે છે. હું પણ મારા કુળની પરંપરા જે છે એ જાળવી રાખીશ, હું પણ મારા કુળનું રક્ષણ કરીશ. આમ વિચારી ચાતકનું બચ્ચું છે એ જતું રહે છે, પાછું એની મા પાસે જાય છે અને બધી વાત કરે છે. એની માતા છે એના બચ્ચાની વાત સાંભળી અને એને સંતોષ થાય છે, ખુશ થઈ જાય છે અને એના બાળકને આશીર્વાદ આપે છે. ટૂંક સમયમાં જ આકાશમાં વાદળો છવાઈ જાય છે અને વરસાદ થાય છે અને ચાતકનું બચ્ચું છે એ વરસાદનું પાણી પી અને પોતાની તરસ છે તે છીપાવે છે. અહીંયા કુળની પરંપરા છે તેની વાત કરેલી છે. આગળના લેક્ચરમાં પણ આપણે છે એ વાત કરી હતી. આજે છે તે બાળકો પાઠ વાંચી એનું ભાષાંતર કરી અને પાઠ છે તે સમજતા જશું. પાઠ 2 પુલસ્ય આચરણ, પેજ નંબર 5. એક ચાતક શિશુ આશિતઃ, એક ચાતકનું બચ્ચું હતું. સ એકદા તૃષયા પીડિતઃ, એક વખત એમને ખૂબ જ છે તે તરસ લાગી હતી અને તરસ લાગેલી છે એટલે તરસથી પોતે પીડાઈ રહ્યું હતું. પીડિતઃ જનન્યા સમીપ વ્રજતી વદતી ચ અંબ, પોતે છે તરસથી પીડાઈ રહ્યું છે અને પોતે કોની પાસે જાય છે તો કે જનન્યા યાની એની માતા પાસે જાય છે અને ત્યાં જઈ અને પોતે છે તે બોલે છે. વદતી યાની બોલે છે, અંબ યાની પણ માતા જ થાય છે. તૃષામાં પીડયતી, મને ખૂબ જ તરસ છે તે લાગી છે. અહમ જલપાતુમ ઈચ્છામિ, અને જલપાતુ યાની હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘજલ ન મિલતી, હમણાં તો છે એ વરસાદનું પાણી છે તે મળતું નથી.
संप्रति मेघजलः न मिलति अतः तडाग जलमेव पातुम इच्छामि અત્યારે વરસાદનું પાણી મળતું નથી આથી હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું આવું છે ઈ કોણ બોલે છે તો કે ચાતકનું બચ્ચું છે ઈ માને છે ઈ કહે છે તડાગ જલમેવ પાતુમ ઇચ્છામિ જનની વદતી બાલઃ જ્યારે બચ્ચું છે તે કહે છે ને કે અત્યારે વરસાદનું પાણી મળે તેમ છે નહીં આથી હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું શું કામ તો કે મને ખૂબ જ તરસ લાગેલી છે બાળકો ભૂખ સહન થાય પણ તરસ સહન થાય નહીં જો તમને ખૂબ ભૂખ અને તરસ બંને લાગેલી છે પણ જો તમને એકાદ બે ગ્લાસ પાણી મળી જાય ને તો તમે પી લ્યો ને તો આપોઆપ ભરાઈ જાય તો અહીંયા પણ છે એના બાળકને ખૂબ જ તરસ લાગી છે અને પોતે છે તરસ સહન કરી શકતું નથી અને વરસાદ પણ અત્યારે આવે એવું લાગતું નથી એટલા માટેથી પોતે છે તળાવનું પાણી પીવા ઈચ્છે છે હવે એની માતા છે એની વાત સાંભળી અને પોતે છે એ બોલે છે જનની વદતી બાલઃ જનની યાની ચાતકની માતા જે છે બચ્ચાની માતા એને સમજાવે છે બોલે છે વયમ તો મેઘજલમ ઇવ પીબામઃ તડાગ જલમ ન પીબામઃ આપણે છીએ શું કરીએ છીએ તો કે વરસાદનું જ પાણી પીએ છીએ વાદળોનું જ પાણી પીએ છીએ તળાવનું પાણી પીતા નથી આવું એની માતા છે તે સમજાવે છે એસહ અસ્માકઃ કુલસ્ય આચારઃ આ આપણા કુળની પરંપરા છે શું એની પરંપરા છે તો કે વરસાદનું જ પાણી પીવું તળાવનું પાણી પીવું નહીં આ આપણા કુળની પરંપરા છે આવું એના બચ્ચાને પોતે સમજાવે છે અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન શકોષી ઇતિહ આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં આપણાથી તળાવનું પાણી પી શકાય નહીં ચાતક શિશુ કથયતિ અંબઃ આ સાંભળી અને ચાતકનું બચ્ચું છે તે પોતે પોતાની માતાને છે ઈ કહે છે મહતી મેહમ તૃષા મને ખૂબ જ તરસ લાગી છે અધુના આકાશે મેઘાન ન પશ્યામી અત્યારે છે આકાશમાં વાદળો પણ છે તે દેખાતા નથી ચાતકનું બચ્ચું છે એની માતાને શું કહે છે તો કે મને ખૂબ જ તરસ લાગી છે અને અત્યારે આકાશમાં વાદળો પણ છે તે દેખાતા નથી કદા મેઘ વશ્યતિ કદાચ અહમ મેઘજલમ પાતુમ શકોમી ઇતિ ન જનામી પોતે શું કહે છે તો કે ક્યારે છે એ આકાશમાંથી વરસાદ વરસે અને ક્યારે હું પાણી પીવું પોતાનાથી તરસ છે તે સહન થતી નથી આથી બાળક છે એ એની માતાને અત્યારે બસ એને એક જ રટ છે કે મારે છે તે પાણી પીવું છે આકાશમાં વાદળો દેખાતા નથી ક્યારે વરસાદ આવે અને ક્યારે હું પાણી પીવું સ્વાભાવિક છે તરસ સહન થતી નથી આપણાથી તો ભૂખ પણ સહન થતી નથી તરસની તો વાત જ ક્યાં આપણે ભૂખનો અહેસાસ પણ કરતા નથી 3 ટાઈમને બદલે 5 ટાઈમ છે એ આપણે ખાઈ પી લઈએ છીએ સારું ખાઈએ છીએ ને સારું પીએ છીએ તો અહીંયા બચ્ચું છે એને ખૂબ જ તરસ લાગી છે અને તરસ લાગેલી છે એનાથી સહન થતી નથી એટલે એને અત્યારે વરસાદની રાહ જોવી એ યોગ્ય લાગતો નથી બસ તળાવનું પણ પાણી પીવું છે કદા મેઘ વશ્યતિ કદાચ અહમ મેઘજલમ પાતુ શક્નોમિ ઇતિ ન જનામિ પોતે છે કે છે કે વરસાદ ક્યારે વરસે અને ક્યારે હું પાણી પીવું અત્યારે તો મને તો લાગતું નથી કે હમણાં વરસાદ આવે એવું કઈ દેખાતું નથી અતઃ તૃષયા પીડિતઃ તડાગ જલ પાતુમ ગચ્છામિ પોતે શું કરે છે કે મને તો લાગતું નથી કે હમણાં વરસાદ આવશે એટલા માટેથી હું છે શું કરું છું તો કે તળાવનું પાણી પીવા માટે જાઉં છું જનની પુનરપી ચાતક શિશુઃ બોધયતિ બાલઃ એની માતા છે ફરીથી સમજાવે છે એકવાર તો એને સમજાવી દીધું ફરીથી સમજાવે છે એના બચ્ચાને ન અયમ અસ્માકઃ કુલાચાર પોતે શું કહે છે કે આ આપણા કુળની પરંપરા છે નહીં બાળક જીદ કરે છે તો સ્વાભાવિક છે એની માતા એને સમજાવે છે
જીવનની અંદર હંમેશા છે એ બે જ વ્યક્તિઓ છે એ તમને સાચું જ્ઞાન છે તે આપે છે. એક છે તે માતા, માં ક્યારેય ખોટું બાળકને સમજાવે નહીં, અને એક છે એમના ગુરુ, શિક્ષક જે છે એ ક્યારેય ખોટું છે એને સમજાવે નહીં. તો અહીંયા પણ છે એની માતા જે છે એ શું કહે છે કે તું જે તળાવનું પાણી પીવાની વાત કરે છે તો એ આપણા કુળની પરંપરા છે નહીં. જનની ન એવ અસ્માકઃ કુલાચાર સદૈવ રક્ષતવ્ય એવ. પોતે છે એ શું કહે છે કે કુળનું છે જે આપણી પરંપરા જે છે આપણા કુળની જે પરંપરા છે ને એનું હંમેશા શું કરવું જોઈએ તો કે રક્ષણ કરવું જોઈએ. આપણા કુળની જે કઈ પરંપરા છે તેને જાળવી રાખવી જોઈએ. અતઃ ત્વમ તડાગ જલ પાતુમ ન અહર્ષિ. આથી તો તળાવનું પાણી છે તે પી શકીશ નહીં. તૃષયા સહન કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષા કર્તુમ અહર્ષિ ત્વમ. શું કહે છે કે આ આપણા કુળની પરંપરા છે નહીં. જે કોઈ આપણા કુળની પરંપરા છે એનું તારે રક્ષણ કરવું જોઈએ. જે કંઈ આપણા કુળની પરંપરા છે એને જાળવી રાખવી જોઈએ અને આગળ લઈ જવી જોઈએ. આવનારી પેઢીને એ આપવાની વાત છે. તો આપણા કુળની પણ પરંપરા એ જ છે કે તળાવનું પાણી પી શકાય નહીં. અત્યારે તો તરસ સહન કર. જો શું કીધું છે? તૃષયા સહન કૃત્વા. તરસને તું સહન કર. મેઘસ્ય પ્રતીક્ષા કરતું. વરસાદની રાહ જો. માતા છે એના બાળકને પોતે છે એ સમજાવે છે કે તરસ સહન કરતા શીખી જા. તરસને થોડીક સહન કર અને વરસાદની રાહ જો. જનન્યા કથનમ અશ્રુત્વા જાતક શિશુ તડાગ જલ પાતુમ તડાગ ગંતુમ નિર્ગંછતિ. પોતે છે એના માતાની વાત છે એને સાંભળતો નથી અને પોતે છે એ જીદ કરે છે અને જીદ કરી અને પોતે તળાવનું પાણી પીવા માટેથી નીકળી પડે છે. માર્ગે પરિશ્રાંતશ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહ સમીપ તિષ્ઠતિ તદા તાત પુત્રયો વાર્તાલાપ શૃણોતિ. કે પોતે છે પોતાના માતાની વાત છે એ સાંભળતો નથી. માતાની વાત અનસુની કરી દે છે. માતા એને ઘણું બધું સમજાવે છે પણ બાળક છે, બચ્ચું છે, તરસ સહન કરી શકતું નથી અને ભૂખ કે તરસ છે જે કાંઈ આપણે ભૂખ લાગી હોય ત્યારે ન બોલવાનું બોલી જઈએ છીએ, ન કરવાનું પણ કરી જઈએ છીએ. કહેવાય છે કે પેટ કરાવે વેઠ. શું કીધેલું છે કે પેટ કરાવે વેઠ. બે બાજુ વાહ હોત તો કાંઈ અધોગતિ હતી નહીં, પરંતુ આ પેટ માટેથી જ બધું જ છે એ કરીએ છીએ. તો જ્યારે માણસને તરસ કે ભૂખ લાગી હોય ત્યારે માણસ છે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તો અહીંયા એવું જ બને છે. બચ્ચું છે એને ખૂબ જ તરસ લાગી છે એટલે બીજું કાંઈ સૂઝતું નથી. એટલા માટેથી પોતે પોતાની માતાની વાત પણ સાંભળતું નથી. શું કામ? તો કે તરસના કારણે. એક જ વસ્તુ એને દેખાય છે, બસ અત્યારે મારે પાણી પીવું છે અને પોતે એની માતાની વાત સાંભળ્યા વિના જ પાણી પીવા માટે છે તે નીકળી જાય છે. હવે પોતે છે એ રસ્તામાં છે પોતે તળાવનું પાણી પીવા માટેથી ઘરેથી પોતાની માતા પાસેથી નીકળી જાય છે અને રસ્તામાં પોતાને થાક લાગે છે. આરામ કરવા માટેથી એક જગ્યાએ ઊભું રહે છે. જો અહીંયા કીધેલું છે જનન્ય કથનમ અશ્રુત્વા ચાતક શિશુ તડાગ જલ પાતુમ તડાગ ગંતુમ નિર્ગંછતિ. પોતે છે એની માતાની વાત છે તે સાંભળતું નથી અને તળાવનું પાણી પીવા માટેથી પોતે છે એ ત્યાંથી નીકળી પડે છે. માર્ગે પરિશ્રાંતશ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપ તિષ્ઠતિ તદા તાત પુત્રયો વાર્તાલાપ શૃણોતિ. હવે પોતે છે તળાવનું પાણી પીવા માટે નીકળી ગયેલો છે. માર્ગમાં રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટેથી પોતે છે એ ઊભું રહે છે. ત્યાં થોભાઈ છે. ત્યાં એક વૃદ્ધ છે એવા ખેડૂતની વાત સાંભળે છે. વૃદ્ધ ખેડૂત અને એમના દીકરાની છે પોતે કંઈક છે એ વાત સાંભળે છે અને એ વાર્તાલાપ સાંભળી અને પોતે છે એની અંદર પરિવર્તન આવે છે.
તો બાળકો આજના લેક્ચરમાં છે તે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું કે પોતે છે એ તળાવનું પાણી પીવા માટે છે તે નીકળી ગયેલ છે. રસ્તામાં પોતે છે એક વૃદ્ધ ખેડૂત જે મરણ પથારીએ પડેલ છે એમની અને એમના દીકરાની વાત છે એ પોતે કંઈક સાંભળે છે અને એ સાંભળી અને એની અંદર શું પરિવર્તન આવે છે. પોતે તળાવનું પાણી પીવા માટે જાય છે કે નથી જતું, નેક્સ્ટ પીરિયડની અંદર વાંચીને સમજશો. થેન્ક યુ. જય મા મહાદેવ.